વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર લાસ્ટ ટાઈમ જે છે એક્ટિવિટી 1, 2, 3 અને એનો જે અભ્યાસ છે ઝૂમ એપ્લિકેશન ની અંદર લાઈવ કર્યો હતો. હવે આપણે યુનિટ જે 2 જે છે એની એક્ટિવિટી 4 એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. શું કહે છે એક્ટિવિટી? બરોબર ધ્યાન રાખજો. યોર ટીચર will read the following story for you. તમારા જે શિક્ષક છે એ તમારા માટે આ સ્ટોરી જે છે એ વાંચશે. Listen to your teachers. તમારા શિક્ષક જે છે એને સાંભળો and then read the story silently. અને ત્યાર પછી તમારી જાતે જે છે એ આ સ્ટોરી જે છે શાંતિપૂર્વક વાંચવાની છે. Song of Songs. ગીતનું ગીત. બરોબર, આ પાઠનું ટાઇટલ છે. શું છે આગળ સ્ટોરીની અંદર? પ્રવેશ કરીએ તો ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતનો સૌથી મહાન શાસક જેનું નામ અકબર, બરાબર, એના દરબારની અંદર એની પાસે 9 રત્નો હતા. ધ 9 gems were the greatest in their own field. અને આ 9 રત્નો જે છે એ પોતે પોતાનું જે કઈ ફિલ્ડ જે છે એમાં માહિર હતા. બરાબર, તો અહીંયા જે કઈ રત્નો છે એ હીરાની વાત નથી, પરંતુ રત્નો એટલે કે એની પાસે 9 વ્યક્તિઓ એવા હતા કે તે પોતાના ફિલ્ડની અંદર માહિર હતા. One of them was તાનસેન. એમાંનો એક જે છે એ છે તાનસેન, a great musician. સૌથી મહાન મ્યુઝિશિયન કહેવાય મિત્રો, બરોબર, એ એની પાસે હતો. He played different types of musical notes for the king. તે રાજા માટે અલગ અલગ પ્રકારની અવનવી મ્યુઝિકલ નોટ્સ છે, બરોબર, અલગ અલગ પ્રકારનું સંગીત વગાડતો. He played ragas. તે અલગ અલગ પ્રકારના રાગ વગાડતો. લાઈક કેવા? તો કે રાગના પ્રકાર અહીંયા કેટલાક બતાવ્યા છે: મલકાનુશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. આ બધા જ પ્રકારના રાગ જે છે ને એ, અને આવા કેટલાય રાગ જે છે એ રાજા માટે અલગ અલગ પ્રકારના માહોલ પ્રમાણે વગાડતો. બરાબર મિત્રો, આપણા ભારતીય સંગીત જે છે એની એક ખાસિયત છે. રાગના આપણા ભારતીય સંગીતની અંદર જે રાગ જે છે એના કેટલાક પ્રકાર જે છે ને એ અમુક સમયે અને ચોક્કસ સમય પ્રમાણે, અમુક સમયે અને ચોક્કસ સમય પ્રમાણે જો એને ગાવામાં આવે ને, એ જ સમયે ગાવામાં આવે ને તો જ એ રાગ સરખો નીકળે. આની ઉપર પાછળનું બહુ બધું મોટું સાયન્સ છે, બરાબર. આના વિશે તમે યુટ્યુબની અંદર પણ જાણી શકો છો. તમને રાગની મારશો, બરાબર, સર્ચ, તો ઘણા બધા રાગ આવશે. આપને જોતા એ સામાન્ય જ લાગશે, પરંતુ જે સંગીતનો જાણકાર જે છે, બરાબર, એના માટે એનું મહત્વ ખૂબ જ હોય છે. બરાબર, અલગ અલગ પ્રકારના રાગ છે. અહીંયા રાગના જે પ્રકાર બતાવ્યા, હી પ્લેડ રાગાસ લાઈક. કેવા કેવા રાગ વગાડતો? મલકાનુશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. આ બધા જ પ્રકારના રાગ છે એ વગાડતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેન જે છે આ રાગના જે કઈ પ્રકાર છે એમાં થોડુંક ઇનોવેશન એટલે કે થોડોક સુધારો કરે છે અને એક નવો રાગ બનાવે છે જેનું નામ છે મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને એને કહેવાય છે મિયા મલ્હાર રાગ. મિત્રો, સામાન્ય રીતે ઇસ્લામ ધર્મમાં એક સોંગનો પ્રકાર છે, બરોબર. આ જે અકબર જે છે એ ઇસ્લામ ધર્મમાંથી હતો, અને જે આપણો મલ્હાર રાગ જે છે એ સામાન્ય રીતે વરસાદની ઋતુમાં ગવાતો રાગ છે. તો એ જે રાગ છે એમાં થોડોક ફેરફાર કરે છે, બરોબર. અને સામાન્ય રીતે ઇસ્લામની જે લોકોની જે કવાલીઓ જે છે ને એ સામાન્ય રીતે આ રાગ ઉપર ડિપેન્ડ થતી હોય. તો એ જે છે મિયા મલ્હાર રાગ કહેવાય છે, બરોબર. તો આ એને આખો ક્રિએટ કર્યો. વન ઇવનિંગ, એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. રાજા એના દરબારમાં હતા. He said to તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉત્સજી play something new on your તાનપુરા and make us happy. તાનસેનજી કાંઈક એવું વગાડો, બરોબર, અમે ખુશ થઈ જાય એવું તમારા તાનપુરા પર, અને અમને ખુશ કરી દો, બરોબર.
તાનસેન એગ્રીડ. તાનસેન છે એ રાજાની વાતથી સહમત થઈ જાય છે. It took his તાનપુરા, તે એનો તાનપુરા જે છે વગાડવાનું યંત્ર એ લે છે. He started the રાગ દરબારી, અને દરબારી રાગની અંદર એ ગાવાનું ચાલુ કરે છે. The court become calm and quiet. આખો દરબાર જે છે ને મોજ માણે છે ને એકદમ શાંત થઈ જાય છે, એકદમ આખો સન્નાટો છવાઈ જાય છે. People forgot everything around them. લોકો તેની આસપાસનું તમામ જે કઈ બનતું હોય એ બધું ભૂલી જાય છે. After some time the king looked up. થોડીક વાર પછી જે છે એ રાજા જોવે છે. His eyes bright with praise. અને એની આંખોમાં એક સરસ મજાનું તેજ જોવે છે, બરોબર, આનંદ જોવે છે. વન્ડરફુલ he said. અદ્ભુત કહેવાય. આવું રાજા છે એ સાંભળી આખીની આંખો તેજથી ભરાઈ જાય છે, બરોબર, કે વાહ ભાઈ આ કેવું સરસ મજાનું સંગીત છે. અને રાજા છે એ કહે છે વન્ડરફુલ he said, વખાણ કરતા કરતા કહે છે અદ્ભુત કહેવાય, તારો રાગ શું છે ને એવું બધું, બરોબર. ત્યારે આગળ એ કહે છે સુપર, I listen to you every day but this was the best. ખૂબ જ સરસ, હું તને રોજ સાંભળું છું પણ આજે તે જે આ ગાયું એ સૌથી બેસ્ટ છે. તાનસેન bowed before the king. તાનસેન જે છે એ આમ કરી અને રાજાની સામે ઝૂકે છે અને કહે છે કે આભાર તમારો, બરોબર. પછી રાજા છે એને પાછું કહે છે I think you have the most wonderful voice in the world. રાજા શું કહે છે, હું વિચારું છું કે તારી પાસે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અવાજ તારી પાસે છે. said the king. આવું રાજા છે એ તાનસેનને કહે છે. ત્યારે તાનસેન શું કહે છે, well my lord, there is someone who sings better than I. said તાનસેન with a smile. તાનસેન હસતા મોઢે કહે છે સરસ, સારું કહેવાય, પણ મારા ભગવાન, there is someone who sings better than I. પણ મારા કરતાંય કોઈક એવું છે કે જે સારું ગાઈ શકે છે. there is someone, કોઈક એવું છે કે જે મારા કરતા પણ સારું ગાઈ શકે છે. રાજાને આ સાંભળી અને કહે છે really? cried the disbelieving king. થોડા ઉદાસ અવાજે રાજાને થોડુંક તો એમ થાય કે મારા નવરત્નો એની કરતા કોઈ ચડિયાતું હોઈ શકે નહીં, બરોબર. cried the believing king. રાજા છે એ થોડા અશંકાસ્પદ, ન માનતા હોય એ રીતે પૂછે છે ખરેખર સાચી વાત છે, ખરેખર આવું છે? then I must have him sing in my court. તો તેણે મારા દરબારની અંદર ગાવું જ જોઈએ, બરોબર, ગાવું જ પડશે, બરોબર. then I must have him sing in my court. તો મારે તો એને મારા દરબારમાં ગાવા માટે બોલાવવો જ પડશે, બરોબર. can you arrange it? શું તેની ગોઠવણી તું કરીશ? asked the king. રાજા છે એને પૂછે છે. તાનસેન shook his hand. તાનસેન છે એનું મસ્તક જે છે એ હલાવે છે. I am afraid he will not come to the court. નામ ના પડે. મને ડર લાગે છે કે તે કદાચ દરબારમાં નહીં આવે, બરાબર. what? રાજા પૂછે છે what? even if he hears that the king himself request him? no, not even then. રાજાને શું કહે, શું કહે છે? તે એવું સાંભળશે કે રાજાએ તેને વિનંતી કરી છે તો પણ તે નહીં આવે. અકબર was very eager to meet him. અકબર તો એને ખૂબ જ મળવા માટે જે છે આતુર થઈ જાય છે. very well ઉત્સાહજી, said the king. રાજા શું કહે છે, સારું કહેવાય ઉત્સાહજી. with a smile he looked into તાનસેન. અને આંખમાં જોતા જોતા એમ કહે સારું કહેવાય ઉત્સાહજી, આવી રીતે આમ કહે છે, બરોબર, કે ભાઈ એવો વ્યક્તિ જે રાજાના દરબારમાં ન આવવા માટે ટૂંકમાં કહી શકે એવો વ્યક્તિ કોણ હશે વળી, બરાબર. તો રાજાને આવી નવાઈ લાગે છે કે ભાઈ તારા કરતા સારું ગાઈ શકે છે અને એ રાજાના હુકમ સાંભળવા છતાં ન આવી શકે, સારું કહેવાય, બરોબર. એને ટૂંકમાં મનમાં થોડુંક આમ ડિસબિલીવિંગ થાય છે અને થોડોક સંકોચ પણ થાય છે. if he doesn't come here I shall go him myself. will you take me to him?
આસ્ક ધ કિંગ. રાજા એને પછી પૂછે છે, કાંઈ વાંધો નહીં, જો ઈ ન આવે તો મને તું ત્યાં લઈ જાય તારી જાતે, હિમ માય સેલ્ફ, મારી પોતાની જાતને તું ત્યાં લઈ જાય કે નહીં લઈ જા. બરોબર, રાજા એને પૂછે છે, વિલ યુ ટેક મી ટુ હિમ, તું મને ત્યાં લઈ જઈશ? ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું ત્યાં તેની જાતે મારી સાથે જ મારી રીતે હું ત્યાં વયો જઈશ. શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક ધ કિંગ, આવું રાજા છે પૂછે છે. તો તાનસેન શું કહે છે? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, હું તો તમને અહીંયા લઈ જાય, પણ તમે અહીંયા રાજાની રીતે જઈ શકશો નહીં. બરોબર, રાજાની રીતે નહીં જાઓ. બરોબર, એવું એને કહે છે. બટ યુ ડોન્ટ ગો ધેર એઝ ધ કિંગ, પણ તમે, હા હું લઈ જાઉં તો ખરા, પણ તમે અહીંયા રાજાની રીતે નહીં જાઓ. બરોબર, સેડ ધ તાનસેન, આવું તાનસેન છે એ કહે છે. બરોબર, આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા હું કે, અરે હું સંગીતનો દીવાનો છું ને, એ રીતે હું ત્યાં એની પાસે જઈશ. બરાબર, ત્યારે સંત હરિદાસ વોઝ ધ મેન, એ જેની વાત કરતો તો તાનસેન, એ કોણ હતું? તો કે સંત હરિદાસ એ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેન જે છે અકબરને તેના વિશે કહે છે. હી વોઝ ધ તાનસેન્સ ગુરુ, અને એ કોણ છે ખબર છે? તો કે તાનસેનના ગુરુ છે. He lived a very simple life, તો એકદમ સાદું જીવન જીવે છે. He was devoted to music and to Lord Krishna. તે જે છે he was devoted to music, તે મ્યુઝિકને જે છે, સંગીતને જે છે સમર્પણ થઈ જાય છે. and to Lord Krishna, અને સંગીત કોના માટે ગાય છે? ખાસ કરીને તો ભગવાન શ્રી કૃષ્ણ માટે. He lived in વૃંદાવન, અને આ જે સંત હરિદાસ છે ક્યાં રહે છે? તો કે વૃંદાવનમાં. અને એ પણ કઈ જગ્યાએ ડિટેલમાં આપ્યું છે? ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડાની અંદર જે છે આ સંત હરિદાસ રહે છે. His disciples were બાજુ બાવરા એન્ડ તાનસેન, તેના બે શિષ્યો જે છે, બરાબર, એક તો બાજુ બાવરા અને તાનસેન છે. when તાનસેન and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા જે છે અકબર એ ત્યાં તેના જે સ્થળ છે એની ઝૂંપડી છે ત્યાં પૂછે છે. સંત હરિદાસ was busy with his daily routine, સંત હરિદાસ છે એના રોજિંદા જીવનનું જે કઈ રૂટીન હતું એની અંદર શું છે એ વ્યસ્ત હતા. he greeted both, અને સંત હરિદાસ છે બંનેને આવકારે છે અને એને ગ્રીટ કરે છે કે નમસ્તે સર, નમસ્તે તો ન હોય પણ જય શ્રી કૃષ્ણ કે એવું કંઈક કર્યું છે. બરાબર, કારણ કે રાજા પણ એના સાદા વેશની અંદર જ ગયા છે. when they requested him to sing, he smiled and said, જ્યારે તેઓ રાજાને જે તેઓ છે, બરાબર, when they requested him to sing, જ્યારે રાજા અને અકબર તેઓને ગાવા માટે કહે છે, બરાબર, એને વિનંતી કરે છે કે ભાઈ તમે ગાઓ. બરાબર, તો શું થાય છે? He smiled and said, તો જે સંત હરિદાસ હતા એ હળવું એવું સ્મિત એના મોઢા પર આવે છે અને કહે છે, I am not a great musician, હું કાંઈ એવો બધો મહાન સંગીતકાર નથી. I sing as you sing, તમે જેમ ગાઓ છો એવી રીતે હું ગાઉં છું. I left singing many days ago, મેં તો ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly, તો હું બરોબર રીતે ગાઈ શકતો નથી. આવું જે છે એના ગુરુજી, તાનસેનના ગુરુજી એટલે કે સંત હરિદાસ કહે છે. બરોબર, તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન જે તેનો પ્રિય શિષ્ય હતો એ તેના જે ગુરુજી છે એને મનાવી શક્યો નહીં, એનું મગજ છે ને બદલાવી ન શક્યો. બરોબર, કે જેથી કરીને તાનસેન માટે જે છે ગુરુજી ગાઈ શકે. બરોબર, કારણ કે ગુરુજી તો ના જ પાડતા હતા કે મેં ઘણા સમય પહેલા છોડી દીધું છે, મારો અવાજ હવે કે બહુ ખાસ નથી. બરોબર, however તાનસેન knew how to get around him, પણ આમ જોઈએ તો તાનસેન છે એ જાણતો પણ હતો કે મારા ગુરુજીને મારે ચીપિયામાં લેવા હોય, લાગમાં લેવા હોય તો કેમ લેવા. He offered to sing before his guru. He offered to sing before his guru. તે બરોબર ઓફર કરે છે કે ભાઈ ગુરુજી હું જે છે
એ તમારી પાસે ગાઉં છું. Then as Tansen sang, he made some mistake again and again. ટૂંકમાં તાનસેન શું કે છે એના ગુરુજીને કે ભાઈ તો કાંઈ નહીં, હાલો તમે ન ગાતા હું ગાઉં છું. બરોબર, હવે ગાય છે ને ગુરુજી સામે. Then as Tansen sang, ત્યાર પછી જ્યારે તાનસેન ગાય છે, he made some mistake again and again. એ ભૂલો ઉપર ભૂલ કરવા મળે ચાય કરીને. બરાબર, વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ કરો તો હું શું કરું? બરોબર, તો હું તમને ખીજાવવા પર મજબૂર થઈ જાઉં, બરોબર, ગુસ્સે થઈ જાઉં ને ફરીથી હું તમને શીખવાડવા પ્રયત્ન કરું. બરોબર, તો તાનસેન પણ આવું કરે છે. તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તાનસેન જે છે ફરીથી ભૂલો ઉપર ભૂલો કરી જાય છે. બરોબર, એવામાં શું થાય છે જોજો. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. તાનસેન, તું જે કઈ નોટ કરી રહ્યો છે, બરોબર, તું જે કઈ ગાઈ રહ્યો છે, વગાડી રહ્યો છે, સાચું નથી તાનસેન. ક્રાઇડ ઇઝ ગુરુ. આવા રડતા અવાજે છે એ ગુરુજી છે એના મોટે મોટે નીકળે છે. વોટ હેઝ હેપન ટુ યુ? તને શું થયું છે? સેડ ધ ગુરુ. આવું ગુરુ જે છે એને કહે છે, તને થયું છે શું? બરોબર, તું જે કઈ ગાશો એ બરોબર નથી ગાતો, આવું એને કહે છે. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને તાનસેન જે છે એને સમજાવી શકતો નથી. He made the same mistake again. અને ફરી વાર એ ભૂલ કરે છે. સંત હરિદાસ was angry. સંત હરિદાસ છે એ ગુસ્સે થઈ જાય છે. He took the તાનપુરા from Tansen's head. અને તાનસેનના હાથમાંથી જે છે ને એ તાનપુરા છે જે એને આંચકી લે છે. He sang the રાગ દરબારી in the right way. અને રાગ દરબારી જે છે, રાગ દરબારી એ સાચી રીતે જે છે સંત હરિદાસ ગાયને બતાવે છે. He went on to the next and next. અને એ ત્યાર પછી એક ગીત જે છે, બરોબર, એક સંગીત જે છે એને સંભળાવે છે. The sweetness of his voice spread all around. અને એની મીઠાશ જે છે એ બધી જ જગ્યાએ ફેલાઈ જાય છે. Both the king and Tansen forget where they were. બરોબર, અને તાનસેન અને રાજા એ પણ બંને ભૂલી જાય છે કે તેઓ ક્યાં છે. The king realized that Tansen was right. અને પછી રાજા છે એને રિલીઝ થાય છે, અને એવું અનુભવાય છે કે જે નહીં, તાનસેન કહેતો તો એ સાચું છે. He had certainly never heard any music like this before. તેણે રાજાએ આવું મ્યુઝિક તો ક્યારેય પહેલા સાંભળ્યું ન હતું. He said, I agree. સંત હરિદાસ is great musician. તેણે શું કીધું ખબર છે? હું સમજ છું કે સંત હરિદાસ સૌથી મહાન મ્યુઝિશિયન છે. No other musician is so great as him. આના સિવાય બીજો કોઈ સંગીતકાર જે છે એ પ્રખ્યાત, ટૂંકમાં આની જેટલો મહાન નથી. બરોબર, સંત હરિદાસ જેટલો પ્રખ્યાત નથી. બરોબર, ત્યારે they walked back Sanjay. ત્યારે રાજા અકબર અને તેનો જે શિષ્ય, ટૂંકમાં તેનો જે રત્ન હતો, બરોબર, કોણ હતો તો કે તાનસેન, એ પાછા ફરે છે. They walked back silently. તેઓ પાછા ફરે છે. Then the king broke the silence. અને રાજા છે એનું મૌન તોડે છે અને શું કહે ખબર? Why can't you sing like him, ઉત્સાહજી? બરોબર, તમે ઉત્સાહજી આ તમારા જે ગુરુ જે છે એની જેમ કેમ ન ગાઈ શકો? Why can't you sing like him, ઉત્સાહજી? તમે એની જેમ કેમ ગાઈ ન શકો ઉત્સાહજી? બરોબર, ત્યારે તાનસેન સ્માઇલ. તાનસેન છે હસતા મુખે કહે છે, શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of the kings. બરોબર, તાનસેન હસતા મોઢે કહે છે, બરોબર, કે શહેનશાહ, I sing at your command. શહેનશાહ, હું તો તમારા કમાન્ડ ઉપર ગાઉં છું. અને એ કમાન્ડ કોનો? તો કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. અને એ કમાન્ડ કોનો? તો કે હિન્દુસ્તાનના રાજાનો કમાન્ડ. ગુરુજી સિંગ્સ ફોર ધ વન. ગુરુજી એક જ માટે ગાય છે. વન, એ જે રાજાઓના રાજા છે. બરોબર, એટલે કોના માટે ગાય છે? ભગવાન માટે ગાય છે. એટલે તાનસેન શું કહે છે? હસતા મોટે શું કહે છે? અરે શહેનશાહ, હું તો તમારા ઉપર ગાઉં છું, કમાન્ડ ઉપર ગાઉં છું. હું તો તમારા કહેવાથી ગાઉં છું. અને એ કોણ? તો કે હિન્દુસ્તાનના રાજા. અને સંત હરિદાસ તો કે તો રાજાઓના રાજા છે. રાજાઓના રાજા જે શ્રી કૃષ્ણ છે એના માટે ગાય છે. બરાબર, ભગવાન છે એના માટે ગાય છે. તો આ સરસ મજાની વાર્તા હતી મિત્રો. હવે આ વાર્તાને આપણે વિડીયો લેસનમાં જોઈશું. બરોબર છે. ત્યાર પછી જે છે
આની આપણે એક્સરસાઇઝ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. Activity 4. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન સહમત થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful! અદ્ભુત! Superb! I listen to you every day, but this was the best. ઉત્તમ! હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું? રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. Akbar was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું, ઉસ્તાદજી. With a smile, he looked into Tansen's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો?
Yes, but you do not go there as the king. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ was the man. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. He was તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તેઓ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were Baiju Bawra and Tansen. Baiju Bawra અને તાનસેન તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right note, Tansen. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him.
તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે.